સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બાળ અવસ્થાનો દુઃખ તો પ્રત્યક્ષ જો, ધ્યાન ન હોય તો ધૂળ ખાય, ચપ્પલ મોઢામાં નાખે, બહુ મજા આવે એવું બધું. કાગળ ચૂસ ખાઈ જાય, ધ્યાન ન હોય મા બાપનું, કાઢવું પડે. પછી શિંગદાણું નાકમાં નાખી દે, કાનમાં નાખી દે, બધું જાય જ છે ને. પછી સંડાસ જાય ને, એમાં જ હાથ આમ કરી ચાટે, પછી એને ક્યાં ખબર છે કઈ. જોયું છે ને તમે? મજા આવે એને. ગાય એવું ખાય ને તો ઓખર કરી કહેવાય, ઓખર કરે ગાયની જેમ. એને ક્યાં ખબર છે એ સમોસાનો માવો છે, કચોરીનો માવો છે, બરફ, એને ક્યાં ખબર છે? સાયન્સ છે આખું, વિજ્ઞાન, અનુભવની વાત છે ને બધી. આમાં કાશી જવું પડે? આમાં સમયસર ન વાંચ્યો હોય તો પ્રતિતિ આવે એવું છે ને. આમાં નિયમસર વાંચવાની જરૂર નથી કઈ, નિયમ વગર ખબર પડી જાય. બાળ અવસ્થાના દુઃખ તો પ્રત્યેક જો, ભૂખ, તરસ કે દરદ કે કઈ. ભૂખ લાગે એટલે રડે, ઠંડા જેવો એટલે રડે. પણ ઠંડા તો ગયો હોય ઘોડિયામાં, ઓલું નાખી દીધું હોય ને ડિસ્પોઝેબલ, ઓલું બધું કોને કે બરોબર બાંધી દીધું, કેવો રૂપાળો લાગે. પછી બહુ ભેગું થાય એટલે રડે ઓલો. પછી ઠંડુ લાગે ને, કે બળે, કે લાલ લાલ થઈ જાય એટલે ડાબલો નાખી દે જોન્સન બેબી પાવડર. એ ચૂનો છે, કેલ્શિયમ કાર્બોનેટ, એમાં સુગંધ નાખી હોય. જન્મથી એને પરફ્યુમ આપવા માંડે, અત્તરને. સસલાને માર્યા હોય એ બધું એને સુવાળું ઓલું કરે છે. એટલે એ રડે પછી, એટલે જોયું હા છીસી કર્યું છે, હા એટલે આપી દે કોકને, સાફ કરો તો. માણસ રાખ્યા હોય ને ઘરે, પૈસા બહુ છે ને, પછી પાછું આપે એને. ઓલું એટલે ઓલું રડે કે કેવી રીતે? ભૂખ લાગે તો રડે, વધારે ખવાઈ જાય એટલે ઊભું કરીને ઓલું ઘોડિયું ઉલટી આવે ને, સફેદ સફેદ નીકળે, ઉલટી તોય રડે. ભૂખ લાગે તો રડે, વધારે ખવાઈ જાય તો રડે, ઉલટી થાય તો રડે, પેશાબ કરે તો રડે, ઠંડા જાય તો રડે. કેટલો દુઃખ છે આ. રોગ જેવા ન થવાની દવા, રોગ જેવા ન થવાની દવા દરરોજ જો. રોગ ન થાય એના વેક્સિનેશન આપે ને ઓલાને, દવા ડોક્ટર આગળ લઈ આવ્યા. ડિપ્થેરિયા ને, ટીટાનોસ ને, પરચુસી, શીતળા ને, બધું બધું નાખે તો મરવાનો જ છે. અને રોગ થાય એટલે તરત જ ઓપડે, પૈસા છે ને, પ્રેમ છે ને, તરત જ કાંઈક થાય એટલે ડોક્ટર આગળ લઈ જાય એટલે દવા આપે. પીવો થોડો ઓલો નામ કરે એટલે મોડું ખરે એટલે આપી દે, કે ટીપા આપે. ઓલો હું તો નાખી દે ટીપા. ઇન્જેક્શન આપવા પડે. ઓલું ભાગે કેવી રીતે ને ઉઠે કેવી રીતે? પકડી પગ પકડી રાખે ને આપી દે ઇન્જેક્શન. નસ ક્યાં મળે એની? એટલે અહીંયા ઇન્જેક્શન આપે, માથામાં. અહીંયા મળે મોટી, ઓલું કાણું છે ને ત્યાં, એમાંથી આપી દે ઇન્જેક્શન. પાય પરાણે બાળકને કકળાવીને ઓલો રડે તોય દવા પાય, કડવી હોય દવા. ઉલટી કરે ફરી વાર પાય, મટે નહીં ને, ઉલટી કરી નાખ્યું દવા એટલે. પણ ડોક્ટર આગળ જાય એટલે એની કરતા સ્ટ્રોંગ આપે. એનું રિએક્શન એટલે લાલ લાલ થઈ જાય બધું. તો ચામડીનું ડોક્ટર જાય. કરતા કરતા માર ખાતા ખાતા મોટો થાય. મોત તણી અણી જાણી ઘણી કરી ખોજ રહ્યો, દેતા ડામ ઊંઘાડે અફીણ ગળે. પછી ન સુવે ને એટલે પહેલા જમાના અફીણનો ઘસરકો આપી દે એટલે સુઈ જાય. ચરસ ગાંજો છે, ભણવામાં આવે છે, થોડુંક ઘસે ખાલી. પેલો અને ટીવી જોવું હોય ને, મેચ જોવું હોય, બહાર ફરવા જવું હોય, ડોસીને આપીને વયા જાય ઘોડિયામાં. બા હું જાઉં છું, મમ્મી ઉઠવાનું નથી કાંઈ. ક્યાંથી ઉપે? અફીણ ખવડાવી દીધું. બોલીને જવું પણ લઈ જાય તો જાય ને. સાચવે કોણ છોકરાને? તમે પ્રાર્થના કરવા નહીં જતા, અમે ફરવા જવાના છે, હા જો એને. એટલે કૂપો છો કે કુટુંબ અને પરિવાર વધતા શું વધ્યું તે તો કહો. વધવા પણ સંસારનું દર કોઈને એવું એવું આ ગાય ખાલી ગવાય હાઈક્લાસ રાખે ગાય એક હારે બધા. એવો વિચાર આવે છોકરો જન્મે ત્યારે કે મારો સંસાર વધ્યો અને હું નર દઈને હારી જાય છે, દાદાને, દાદીને, પતિને, પત્નીને. અને મુમુક્ષુ થઈ ગયો સીધો, મુખની ઈચ્છા વાળો થઈ ગયો. હરમ ઈચ્છા હોય તેને લોકો સીધું ભેદ જ્ઞાન થઈ જાય છે, અસંગપણું આવી જાય છેલ્લે. દેતા ડામ ઊંઘાડે અફીણ ગળાવીને લો, શિક્ષક વડીલ સગા સરખાનો તાપજો. ફરવા રમવા જાય એટલે બીજા છોકરા મારે, ભાઈ બહેન કે આડોશી પડોશીના. ભણવા બેસાડે શિક્ષક મારે, વડીલ મારે, સગા સરખાનો તાપ સહન કરી યુવાવસ્થાએ પહોંચતો રહે. હવે તો જુવાન થયો એટલે હવે તો નોકરી ગોતવી પડે, છોકરી ગોતવી પડે. નોકરી મળે છોકરી ન મળે, છોકરી મળે નોકરી ન મળે.
બે મળે તો દેજો. ધન ઉપાર્જન વિષય વ્યસનના પાપ જો, નિંદ દ્રષ્ટિ ઉન્માદ ફિકરમાં ખૂદતો રહેલો. કેવું ટેન્શન હોય પછી. હવે તો મોટો થઈ ગયો ને, એટલે મા બાપને સંભાળવાના, ધંધો સંભાળવાનો, પત્નીને સંભાળવાની, એને છોકરો પેદા કર્યો છે એને સંભાળવાનો, કમાવાનું, ઘર ચલાવવાનું, પ્રાર્થના કરવાની. સહેલામ સહેલું છે, પ્રાર્થના બાજુ મૂકી દે તો કામ થાય, ધ્યાન રહે ઘરમાં. સફળ અફળ ગઢ મથલ તણી ઘટ માળજો. બધા થોડા સફળ થાય, બધા થોડા પહેલા ધડાકે પાસ થાય, બધાને થોડા સહેજે લગ્ન થઈ જાય. કદાચ થઈ જાય તો સહેજે થોડી પ્રસૂતિ આવે, છોકરું થઈ જાય, કેટલા ઈલાજ કરવા પડે. સફળ અફળ ગઢ મથલ તણી ઘટ માળજો. મોટું ઘર લેવું છે, બધા થોડે કોઈ પૈસા હોય, ઘર લઈ લે. અમે નહોતો સાચવી શકતો એટલે મા બાપ કામ આવતા હતા છોકરી સાચવવા માટે. હવે તો એ રાણી થઈ જાય ને. પહેલાં તો અઠવાડિયામાં 3 જ વાર હોટલનું ખાતો હતો, રોજ ખાય ને. સફળ અફળ ગઢ મથલ તણી ઘટ માળજો. ફેરવતા જુવાની અચાનક વહી ગઈ રહેલો. જુવાન છું કપડા પોતે એમ જ લાગે. વાળ થોડોક ધોળતે રંગી નાખે એટલે જુવાન જ લાગે. એને હોત લાગે જુવાન, બધાને લાગે. ગમે ત્યારે બુઢાપો આવી ગયો છે, ખબર કેમ પડે? જરા મરણની દૂતી સરખી ભાળજો. વાળ સફેદ થયા એટલે સિગ્નલ મળ્યું કે હવે મરવાનું છે. જોવું ગમતું નથી એટલે રંગી નાખે છે લોકો. પણ ગોઠણને કેવી રીતે ડામર લગાડે? એટલે હાલે એટલે ખબર પડી જાય ઉંમર. વાલ તો રંગી નાખે, ખબર કેમ પડે? કેટલા બધા કલર આવે છે અલગ અલગ, કાળા, મહેંદી, સિલ્વર, ગોલ્ડ. જોવું નથી ગમતું પોતાની વૃદ્ધાવસ્થાને એટલે રંગી નાખે છે. એટલે બ્રહ્મચર્ય લખ્યું છે મળદાન શણગારે છે. ખરાબ લાગે ને, આવું કઈ સારું લાગે? બધું જીથરા. સફળ અફળ ગઢમથલ તણી ઘટમાં જો. ફેરવતા જુવાની અચાનક વહી ગઈ રહેલો. જરા મરણની દૂતી સરખી ભાળજો. શ્વેત કેશરૂપ મરણ ધ્વજા રોપી રહ્યો. એ સફેદ વાળ છે ને, મરણની ધજા છે. સિગ્નલ મળી ગયું છે કે હવે જવાનું છે સ્મશાનમાં. એ સિગ્નલ ન હોય તો એ તો જવું તો પડે જ ને. ઘણી વાર એવું હોય પાછું, સિગ્નલ ન મળ્યું હોય ને તો એક સિગ્નલથી જવાની છૂટ હોય ટ્રેનમાં. એ ધીમે પહેલાં ઊભી રાખી દે, પછી ઘણી વાર આપે જ ને. એવું થાય કે ટેકનિકલ પ્રોબ્લેમ, એટલે એક સિગ્નલ સુધી ધીરે ધીરે પહોંચી જાય, ત્યાંથી મારું સ્મશાન આવી જાય. કર્ણ સહે નહીં થાતું તું જ અપમાન જો. હવે બુઢો છે, બધા અપમાન કરે ને કે આપો તો જરા ચા, ખમો થોડી વારમાં આપું છું. સ્કૂલે મૂક્યો છોકરાને, અપમાન થાય છે, સહન નથી થતું, પણ શું કરે? હવે ખીજાય તો પછી આવીને ન આપે. કર્ણ સહે નહીં થાતું તું જ અપમાન જો. દુષ્ટ દશા તું નયન નહીં દેખી ખમે રહેલો. જોયું નથી ગમતું. પોતાના ગોઠણ, પોતાના વાળ, પોતાનો કરતલી હવે જોવું ગમતું નથી. કંપે કાયા મરણ ભય અનુમાની રહ્યો. ડર લાગે છે મરવું પડશે એટલે ધ્રુજારી ઘણા મોટી ઉંમર થાય એટલે ધ્રુજે ને, ચડે ઉતરે ત્યારે આમ હલતો હોય, પછી આમ પકડી લે ફટાક, એમાં ભૂલ થાય પડે. પછી ધ્રુજારી શા માટે આવે છે? પરમાર્થ કહે છે એને મરણનો ડર લાગે છે એટલે. શંકરાચાર્ય આવું જ બધું કહ્યું છે. દાંતની આવલી જાય, દેખાય નહીં, વાળ બધા સફેદ થઈ ગયા, કરતલી થઈ ગઈ, લાકડી હાથમાં આવી ગઈ. તદપીને મુચ્યતી આશા પૂર્ણ. બધું છે છતાં એની આશા તૃષ્ણા જાતી નથી. ઘણા રોગનો દુર્બલ દેહ વાસજો. ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, ગોઠણે હાલતા ન હોય, કમરનો પટ્ટો પહેર્યો જ હોય એને, એસિડિટી એટલે એસિડિટીની દવા હોય. ઘણા રોગનો દુર્બલ દેહ વાસજો. પછી પથારી વશ પણ પડી રહેવું પડે રહેલો. આ સારું છે, હૂતું જ રહેવું પડે, ઊભો જ નથી. નાના મોટા સૌને દેતો ત્રાસ જો. દિન દિન દેહે દુઃખ અતિશય સાંપડેલો. પોતાને ત્રાસ છે, સગાવાળાને ત્રાસ આપે. ખૂણો ખાલી થાય સારું, પણ સીધું થોડું બોલાય. વાટ જોતા હોય બધા, પૂછે પછી તો. પહેલા દિવસે જે કયો એટલો ખર્ચો, બીજે દિવસે એવું કે અઠવાડિયું થાય ને, તમને શું લાગે સાહેબ કેટલા દિવસ જીવશે? વાટ જોતા હોય બધા. કાર મસેડી જ હોય બહાર, ખૂણો ખાલી થાય સારું. હવે
પણ તોય થાકી જાય ને, બીજું ઓર એકડું જાય. એમ થોડા મરવા દે ડૉક્ટર. મરવું બહુ અઘરું છે આ કાળમાં. અશાતા વેદની હોય, મરે નહીં એવું બધું શોધ થઈ જ ને, એટલે એટલા બધા જીવ બધા એવા હોય સહન કરવાનું છે, એટલે મરે જ નહીં. સીધો કોઈ મરે જ નહીં, હેમરેજ થઈ જાય તોય 1.5 મહિના 2 મહિના પછી મરે. વેન્ટિલેટર પર મૂકે ને સીધો ન મરી જાય, 1.5-2 મહિના જીવ્યા જ કરે બરોબર. પછી સગાવાલા શું કે ખબર છે, હવે એને બહુ તકલીફ પડે છે એટલે એને ઘરે ધર્મ સંભળાવી. બાને તકલીફ છે કે તને, બાના બેટાને તકલીફ છે, હવે બહુ સહન એને તકલીફ નથી આપતી, પોતાને તકલીફ પડે છે. ઓફિસે બંધ થઈ જાય ને જવાનું, વારા રાખ્યા હોય તો એમાં વચમાં આવે ને પાછું એવો જન્મદિવસ આવે, લગ્ન દિવસ હોય, કોકના જવું હોય. જન્મ થકી પણ મરણ વખતના દુઃખ જો કહે અનંત ગુણા જ્ઞાની જન જોઈને રો. જન્મ્યો ને જે ગર્ભમાં એ દુઃખ, એના કરતા અનંત ગુણ દુઃખ મરણ વખતે હોય. આ અસંખ્યાત પ્રદેશે આત્મા આમાંથી નીકળે, એક પ્રદેશે પરોવાયેલો છે. શાસ્ત્રમાં વર્ણન છે, જતાડામાંથી સોની દોરો કાઢે લગડીમાંથી. હવે તો બધું ઓટોમેટિક થઈ ગયું. એટલે સગર્ભા સ્ત્રીને ગર્ભાશયમાં એ ગુહ્ય ભાગમાં હાથ નાખીને છોકરાનો અંગૂઠો પડીને ખેંચે દવા આપ્યા વગર, ઓલી રાડ કરે, અને આ એટલા નાની જગ્યામાંથી નીકળે ખડાક. વર્ણન છે, રૂવાડા ઉભા થઈ જાય. જન્મ થકી પણ મરણ વખતના દુઃખ જો કહે અનંત ગુણા જ્ઞાની જન જોઈને રહેલો. ભલ ભલા ભૂલી ભાન બને વિમુખ જો. મરણ વખતે ભલ ભલા આખી જિંદગી અધ્યાત્મ કર્યું હોય, લેશા બદલી જાય છે. ઘણા લાંબા કાળની પ્રેક્ટિસ શરીરે શાતા હોય ત્યારે કરી હોય તો અશાતાના ઉદયમાં એ ટકી શકે. ભલ ભલા ભાન ભૂલી જાય છે. ભલ ભલા ભૂલી ભાન બને વિમુખ જો. શુદ્ધ સ્વરૂપે ટકતી સ્થિરતા કોઈ નહીં રહેલો. દેહ છૂટે ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. તો સમાધિ મરણ થાય. કેવી રીતે રહે? આવી પીડા હોય, એમને મેં પીડા હોય આત્મામાં, એની હારે રોગ હોય, કેન્સર હોય, અલ્સર હોય, ટીબી હોય, ન્યુમોનિયા હોય, એની હારે મોહ હોય, એટલે પૈસા ઉઘરાણી બાકી હોય. એટલે છોકરાએ દવા જ ન કરી, અને યાદ હોય કે મારા જ પૈસાથી આ બધું છે, અને મને ડૉક્ટરે ન બોલાવ્યું. અઠવાડિયું રગે ને ત્યારે એકાદ વાર ડૉક્ટરને બોલાવે કે દવા લઈ આવે, હું જઈ આવું છું, મળી આવું છું. એની પીડા હોય પછી કે બહુ ભૂલ કરી, અબો પછતાય હોત ક્યાં જબ ચીડિયા ચૂક ગઈ ખેત. હા બોલો. સૂતી વખતે જે હોય એ, અને એને છેલ્લે હા વોટ્સઅપ જોતો સુઈ ગયો હોય, મેચ ખોપારી ચાવતો સૂતો હોય, ટીવી જોતો સૂતો હોય, પતી ગયું. અનંત સંસાર લઈ ગયો. અરે ગેરંટી સાથે ન થાય સમાધિ મરણ. એને જે બોધન થયું હોય દિવસ દરમિયાન આટલા વર્ષથી, એ ઊંઘમાં હારે હોય. એને બોધન થયું હોય આત્માનું, એને બોધન જે થયું હોય ને આત્મ તત્વનું, એ ઊંઘમાં હારે જ હોય. આત્મા ક્યાં સુવે છે? એટલે સાયલેન્ટ હાર્ટ એટેક આવ્યો હોય, જાગતો હતો ને જન્મથી આજ સુધીમાં, એને જે બોધન થયું હોય સંસ્કાર એ સાથે જાય. પણ તો ખબર પડી જાય ને એ ગુડ નાઇટ એમ કરીને ન સૂતો હોય, એક ક્ષમાપના સાંભળતા સૂતો હોય, અને સૂઈ જાય ત્યારે જાપ કરતો હોય મનમાં, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ. એવા સંજોગોમાં છેલ્લી ઘડીની કોઈ પણ આર્ત ધ્યાનની લેશે નહીં, પણ આખા જન્મોથી આ છેલ્લી ઉંમર સુધીની બધી કન્ક્લુઝન ભેગું જાય ને ત્યારે એવા સંજોગો એને સમાધિ મરણ સૌ ઉપયોગ કરવાનો ચાન્સ જ નહીં મળ્યો કે હું ચિત્રપટના દર્શન કરતો કરતો દેહ છોડું. હું સજાત્મ પરમગુરુ બોલતા કે બીજા બોલે સાંભળતા દેહ છોડું. એને એ તક ન બધા કે ભાગશાળી ઊંઘમાં કાંઈ હેરાન ન થયા. હા, આ બધું કરીને સૂતા હોય કે મારે કંઈ ફિકર નથી, દેહ છૂટી જાય તો બરોબર. એ તો અધૂરા કામ મૂકી જશે, થશે નવો અવતાર. એવાય હશે કોક કે મારે કંઈ કામ નથી, જે થાય એને સૂતા હોય શાંતિથી. બોલું ને ક્ષમાપના બોલીને સમાધિપૂર્વક શયન કરે, અને અકસ્માત એનો દેહ છૂટી જાય તો ક્ષમાપના બોલીને સમાધિપૂર્વક સૂતો છે તો સમાધિ મરણ થાય. ઊંઘમાં દેહ છૂટી જાય તોય
સાયલેન્ટ નહીં, ફૂલ ફ્લેજ હાર્ટ એટેક આવે પીડા સાથે, તોય પછી કે હવે ઈલાજ નહીં કરતા કાંઈ, નહીં મને ભક્તિ સંભળાવો, એમ એમ કેવા વળાય છે. અને એમ કે પાછા હવે કોઈને તકલીફ નથી આપતી, હોસ્પિટલ બસમાં નહીં લઈ જતા, એટલે આરતે ધ્યાન થતું મારે પછી હવે કોઈને તકલીફ નથી આપવી, એટલે બરોબર છે અમે તમારી આજ્ઞામાં છીએ, નહીં લઈ જાય હોસ્પિટલ. બહુ બહુ અઘરું છે આ કાળમાં, તો સ્વાર્થનો બધું દુનિયા છે આખી. ભલભલા બોલી ભાન, શેરડીનો રાડાસમ જીવન જાણજો, થડિયું ભોગ અયોગ્ય કઠણ ગાંઠો ગણી રહેલો. શેરડીનો દાંડો હોય ને લાંબો, થડિયું ભોગ અયોગ્ય કઠણ ગાંઠો ગણી હોય એ તો ખવાય નહીં, બે ગાંઠ વચ્ચે જ જગ્યા હોય, એમાં છેલ્લો ભાગ હોય ને એમ 2-3 એ તો સૌ ફીકો હોય. બુઢાપામાં વચમાં જોવાની છે એમાં કેટલી બધી ગાંઠ છે, ઓલું મૂળ આગળ જે છે એ થોથું લાગે, થોડુંક જ છે ભાગ, એમાં સંસાર ચલાવવાનો છે. એટલે આ ઉપમા આપી છે ને, શેરડીના રાડાસમ જીવન જાણજો, થડિયું ભોગ યોગ્ય ગઠણ કાંઠો ગણી રહેલો. ટોચ તરફનો સાંઠો મોળો છાણજો, એ તો ચાલે તો ફીકું લાગે એટલે થૂકી નાખે, આટલો ભાગ એમ વયો જાય. ટોચ તરફનો સાંઠો મોળો છાણજો એટલે બુઢાપો, વચમાં રાતો રોગે જો છિદ્રો ભણી રહેલો. બધી ગાંઠ બહુ છે જુવાનીમાં, પૈસા નથી, પૈસા છે પરણવાનું નથી, પરણવાનું મળ્યું છોકરું નથી થતું, છોકરું થયું માંદું, માંડ 2 છેડા ભેગા થાય ધીરે ધીરે વનમાં આવી જાય, 51, 52, પૈણ્યો જો 35 છે ત્યાં ભણતો હોય જોબ માટે, અને હવે તો એવું છે પૈણ્યા પછી 5 વર્ષે સંતાન કરે, એ છોકરાને મોટું કરવા આખી જિંદગી વહી જાય. છોકરો બરોબર મોટો થાય ને ત્યાં સુધીમાં પહોંચી ગયો હોય મરણની નજીક સાવ. ટોચ તરફનો સાંટો મોળો છાણજો, વચમાં રાતો રોગે જો છિદ્રો ભણી રહેલો. ઘણી વાર ખાય તો ખાટો લાગે, સડી ગયો હોય, રસવાળો તો બધું આપે હારે, આ તો ખાય પોતે ખાતો હોય. તે પણ બાળ ચીરીને ચૂસી ખાઈ જો, મીઠાશની આશાથી દાંત દુખાડતો રહેલો. ગમે એમ મહેનત કરીને જુવાની નભાવે છે એટલે દાંત દુખાડે છે, બધું તકલીફ પડે છે. મોળા રસથી મુખ પણ બગડી જાય જો, તેમ વિષય શ્રમ જીવને દુઃખમાં પાડતો રહે. હવે ભોગ ભોગવવા છે, રસ ખાવો છે, હવે તાકાત નથી એટલે ભોગવું, એટલે ઓર દુઃખી થાય કે હવે માંડ થોડું કમાણો ને હવે ભોગ ભોગવું. તો આ બધા અંતરાયોને ઉભે રહે, હવે તાકાત નથી ભોગવાની. એ શેક્સપિયરે લખ્યું છે નાટકમાં હેમ્લેટમાં, ઇટ ઇન્ક્રીઝિસ ધ ડિઝાયર બટ ટેકથ અવે ધ પરફોર્મન્સ. ઈચ્છા બહુ વધે પણ કરી શકે એમ નથી કાંઈ. ભોગ ભોગવવા છે અને મરચાં ભજીયું ખાવું હોય પણ કેવી રીતે ખાય? દવા લઈને બેઠા હોય એસિડિટીની, એ મૂકવા જાય પણ ડર લાગે જાવે તો નથી ખાવું. હવે એ બહારથી એમ લાગે ત્યાગ્યું છે, ત્યાગ્યું કાંઈ નથી, એને ખાઈ જ લીધું. ખાવું કે ન ખાવું વિચાર્યો ત્યારે જ ખાઈ લીધું એને મરચું. ખાય બાસુંદી તો 2 વાટકા, એક પીવે ત્યાં જ ભાર લાગવા માંડે, તોય પી લે પણ દવાખાનું કોણ લઈ જશે, એટલે ડરનો મેરો ન પીવે. બહુ ભાવે ફાફડી ગાંઠિયા પણ જાડા થઈ જાય ને, બગાડે તો કોણ સાફ કરે ઘરે? પહેરાવી દે, ડોહા નહીં પહેરાવી દે આજકાલ બધું ડિસ્પોઝેબલ ટાઈટ, કે ભીનું લાગે છે બોલે, એને બોલતા આવડે ને, બાળકને તો નથી આવડતા ને, પછી બોલે આવશે હમણાં, બીજા 2 કલાક વયા જાય, સાવ ભીનું થઈ જાય બદલાવે. આખો સેટ આવે છે 400 રૂપિયા, દિવસમાં 4-5 બદલાવાય કઈ? તમારે ઠેકાણું નથી, ફાફડી ગાંઠિયા ખાધા હોય તો ક્યાં જાય? લાવી દે તો આવું થાય, ન લાવી દે જુરે પછી કે મારા જ પૈસાનું મન નથી લાવી દેતા. આ બધું આંખો દેખા અહેવાલ કહું છું, જોયું છે નજરે. જય જીનેન્દ્ર, જય પ્રભુ વાળા. અસાર એવી શેરડી સમા દેહ જો, આ અસાર શેરડી જેવો જ આ શરીર છે. બાળ વયે આપદ ઉપરા ઉપરી ઘણી રહેલો, જરા અવસ્થા નિરસી નિસંદ. શેરડીના સાટે સાટે રસ નથી આવતો ને, બુઢાપામાં શું રસ આવે? બાળ વયે શરૂઆતનો ભાગ, આપદ ઉપરા ઉપરી આવે છે. યૌવન વય ચિંતા રોગ આદિથી વણી રહેલો. તો સુખ ક્યાં ભાગમાં છે? બાળપણામાં, યુવાનીમાં, વૃદ્ધાવસ્થામાં, કે ક્યારેય નહીં? ક્યારેય નહીં.
એ સાઠાની ગાંઠો જો રોપાઈ ગયો, નવી શેરડી સળા વગરની ઉપજેરે લો, તેમ જીવન જો પરમાર્થે વપરાય તો સ્વર્ગ મોક્ષ સુખ સુંદર ફળ સમજે. કોક આ સડેલા શરીર મળ્યું છે એમ તોય પાછો ભક્તિ કરે. એક બે ગાંઠા હોય ને સડેલો, એ કાપીને એને વાવે તો સારી શેરડી ઉગે. એમ કે જે પરમાત્મા સત્સંગમાં કાળ છે, ભક્તિમાં, તો ભવાંતરે પછી સ્વર્ગ ને મોક્ષના સુખ મળશે અને ફળ સુંદર આવશે. એ બધું સારું છે ત્યારે ભક્તિ નથી થતી, તો ખરાબ હશે ત્યારે કેવી રીતે થાય ભક્તિ? દેવગતિ છેલ્લી લેસિયા પ્રમાણે એને ઈ ભવમાં સારું પુણ્ય વાળું ને ઓછા પુણ્ય વાળું આર્તજન થતું હોય, લેશ્ય બદલી ગયું હોય. શ્રી કૃષ્ણ શ્રેણિક રાજન થયું એટલે જાય એ એવી રીતે જ બુદ્ધિ કર્મ અનુસાર બદલી જ જાય. લેશે આખી જિંદગી જે કર્યું હોય ને મતિ એવી ગતિ, લેશે બદલી જ જાય છે. એને આયુષ કર્મે બાંધી લીધું જ ને, એટલે એવી લેશે થાય કે એને નરકે જવું પડે, લઈ જ જાય. ગતિ બાંધી તો નરક નહીં. નરકમાં ઓછામાં ઓછા 10,000 હોય અને વધારેમાં વધારે 33 કરોડ કોટી સાગરોપમ હોય. બધા માપ છે. ઓછામાં ઓછું 10,000 વર્ષમાં આવ્યું છે. સાતમી નર્ક ને અલગ અલગ નર્ક છે, એમાં સાતમીની બદલે પહેલી થઈ જાય, થઈ જાય ને, 100% થઈ જાય. શ્રી કૃષ્ણ મહારાજાને થઈ ને, સાધુને નમે 18,000 સાધુને નમીનાથ ભગવાન પાસે. પછી આ તો કાકા જ નીકળે ભાઈ થાય, એટલે ભગવાન આગળ હાજર નીકળે, મને થાક લાગ્યો. તો થાક લાગ્યો નહીં કે થાક ઉતર્યો તારો? તો કેમ? તો કે 7મીની 3જી થઈ ગઈ. છેલ્લી લેસિયાના આધારે ભાવ બદલી ગયા ને, આટલા નમસ્કાર કર્યા એટલે ઘણા શુભનું બંધ પડી ગયું. શુભ અરે ભેગું છે ને, શુભ અશુભ તો છે જ, નરકે જવાનું છે એટલે, પણ એની ગ્રેવિટી ઇન્ટેન્સિટી ઘટી ગઈ, બદલી ગઈ. ગતિ નક્કી હતી. બહુ પાણી ગરમ હોય, ગરમ પાણી જ જોઈએ છે આપણે, મળવાનું જ છે. આ થોડું ઠંડુ નાખે તો અશુભનું બંધ પડે થોડું, એટલે થોડું ઓછું ગરમ થઈ ગયું, એટલે ઓછો બળશે, એટલે ઓછું આર્તધ્યાન થશે. એટલે 7 ને બદલે 3, 3 ને બદલે 1. અને અવસર છે હજી બંધ જ પડ્યો તો 1 ને બદલે 0 થઈ જાય નરક. પ્રાયશ્ચિતથી, પ્રતિક્રમણથી, ક્ષમાપનાથી. એ ભગવાનનું બહુ ભૂલી ગયો, સાચું બોલતો હોય ભૂલી ગયો. તો કોઈ નવરા નથી ભગવાન ફળ આપવા માટે. એ પ્રમાણે ત્યાં કર્મણ શરીરમાં બધું લખાઈ જાય. તમે ક્યાંક બોલતા હતા. આખી જિંદગી જે પાપ દોષ કર્યા હોય એ છેલ્લા લેસ્યા વખતે એ જ આવી જાય. જો આલોચના ન હોય તો, એટલે તો પ્રતિક્રમણ ને બધું એ છે કે કરતા કરતા પ્રાયશ્ચિત કરતા કરતા વ્યવહારમાં કહેવત છે, સૂળીએ ચડવાનો હતો એ છેલ્લે, એને બદલે 100નો ડામ લાગે. હાઈવે પર બધા અટકા ભાંગે ને એવો એક્સિડન્ટ થવાનો હોય. પછી ખાલી ક્રેક ફ્રેક્ચર એક્સરે કરાવે ને તો ક્રેક આવે નાની એવી, અમુક ડૉક્ટરને ખબર જ ન પડે. પછી એમ જ બેન્ડેજ બાંધી દે કે જાઓ ઘરે, પ્લાસ્ટરની જરૂર નથી, હળીઓ નાખવાની જરૂર નથી. બધા અટકા ભાંગવાનો હોય એને બદલે ખાલી હેરલાઇન ફ્રેક્ચર આવે. એટલે એમ જ ત્યાં લખી દે, ઓલો ઇલાસ્ટિકનો પટ્ટો લઈ લેજો અને 3 અઠવાડિયા પછી પાછો ફોટો પાડશું. ન પડો તોય હાલે, ચોંટી ગયું હોય. એટલે પુરુષાર્થ કરવામાં જાગ્યો ત્યાંથી સવાર સમજીને શરૂ કરી દેવાનું. એ જ ને, 100% એમ જ છે. પ્રભાત થયું, હવે ભાવ નિંદ્રા ટાળવાનો કોશિશ કરો, એમ જ છે. અનંતકાલથી રખડે છે, કે નવું નથી. પહેલાંય હતો, પહેલાં આવું જ કર્યું છે ને, પહેલાં એક વાર સમાધિ મરણ થયું નથી. સમાધિ મરણ થયું હોય તો સંકિત સાથે હોય ને. એટલે આ કાળના જીવો બધા, કુપોલદે લખ્યું છે, પ્રાય અકામ નિર્જરાથી મનુષ્ય દેહ મળેલો છે. તપશ્ચર્યા કરીને નહીં, માર ખાઈને કર્મ ગયા છે, અકામ નિર્જરાથી. જો સકામ નિર્જરાથી મળ્યો હોય એના હાલે અહેવાલ અલગ હોય. મંદિરમાં નહીં, ઘરે એના હાલે અહેવાલ અલગ હોય. એ ભોગ કરતો હોય પણ હાલે અહેવાલ અલગ હોય એના. એ લટ્ટું ન થઈ જાય એમાં. મકોડો કેમ ગોળમાં પગ નાખે, પગ નાખીને પછી ખેંચો તોડી જાય, એવું એટલો લટ્ટુ ન હોય. પરણે બી ખરા, કમાય પણ ખરા. સકામ નિર્જરાથી મળેલો દેહ એ સમકીતી હોય તો અહોસમ દ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિભા, અંતર્ગત જ્ઞાનો રહે, ધાવ ખીલાવે.
વર્તમાનમાં આપણે થોડુંક અપક્ષપાત રીતે વિચારીએ કે જે લોકો સંયમી સાધુ કે સાધ્વી, તો એ લોકોના પૂર્વેના એવા પ્રબળ કર્મ હોય. ત્યાગનો ઉદય. દીક્ષા લેવી એ પ્રારબ્ધને આધીન છે, દીક્ષા યથાર્થ લેવી એ પુરુષાર્થને આધીન છે. એટલે એના કર્મમાં એવું લખેલું હોય, એને એવા અહોભાવ આવ્યો હોય સંન્યાસ ઉપર, એટલે એ કર્મ ઉદયમાં આવે ત્યારે ઘર છોડી દે. પણ ઘર છોડીને શું કરવાનું છે એને એટલા પણ નહોતા કે શીખ્યો હોય, એટલે ત્યાં જઈને વયો જાય અસદગુરુ આગળ, મુંડાઈ જાય. એટલાનો સંગ થયો જાય, એટલે મનુષ્ય દેવ વયો ગયો. એટલે દીક્ષા લેવી એ પ્રારબ્ધને આધીન છે, પણ દીક્ષાના જે ભાવ છે લઈને કે લીધા પહેલા એ પુરુષાર્થને આધીન છે. એટલે સંસારી સાધુ હોય, ધુરંધર ગચ્છાધિપતિ આચાર્ય કરતા આગળ હોય, એ દીક્ષા લીધી છે, ક્યાં કુળમાં લે છે દીક્ષા? જે સંપ્રદાયમાં જન્મ્યો એ જ ને, ત્યાં જ પતી ગયું ને. જો આત્મજ્ઞાની ન હોય એના ગુરુ તો આવ્યું ને કાલે કુનકુન આચાર્ય મારે કે મારા દુશ્મનને દ્રવ્ય દીક્ષા ન હોજો. આ દ્રવ્ય દીક્ષા છે બધી. એક અપેક્ષા એ ત્યાગી સાધુ સંત કરતા ગ્રસ્ત ને ઉપસર પરિસર વધારે હોય કે નહીં? બ્રહ્મચર્ય લખ્યું છે 22% સાધુને નડે, અગણિત ગૃહસ્થને કેડે રહે. સવાલ જ નથી. એને તો કંકોત્રી કાળોતરી આવે નહીં કાંઈ. આપણે તો ન જાય તો મોઢું બગડે ને, બાળવા ન જાય તો. બધા સત્સંગ છે ને આપણે કાંઈ અરે સમદર્શી પાઠ છે, નિષેધવું પડે. ન નિષેધે તો મિથ્યાત્વ કહેવાય, નિષેધે તો સમકિતનું લક્ષણ, સમ્યક દ્રષ્ટિ લક્ષણ. 837 છેલ્લો ફકરો એમ થતા હશે. મિચ્છામી દુક્કડમ હાથ મોકલાવ્યા કરે બધાને ગુલાબી કલર, એમાં લે બંધ કરવું પડે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.